રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા એક નકલી ભૂઈમાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। લોકોના દુઃખ દર્દ દૂર કરવાના નામે આ ચકુ ભૂઈ સામે પાડોશીઓએ વારંવાર ફરિયાદ કરી હતી તો ચકુ ભૂઈ દોરા ધાગા કરવાના નામે લોકોને ડરાવતી હોવાનો પણ આરોપ લાગ્યો છે। વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા પોલીસની ટીમ સાથે રાખીને વિજ્ઞાન જાથા દ્વારા ચકુ ભૂઈના ઘરે પહોંચ્યું હતું અને તેના દ્વારા લોકોને ભ્રમમાં નાખવાના ધંધાની આ દુકાન બંધ કરાવી દીધી હતી। જાથાની કાર્યવાહી બાદ આ ભૂઈનો એક વિડીયો પણ બહાર આવ્યો છે, જેમાં તે કયા કયા કામો કરતી, કેવી રીતે કરતી અને તેને શું શું કર્યું છે તેની પણ કબૂલાત આપતી તે જોવા મળી છે। જીરી ગંદક નાખીને પાણી નાખીને પીવરાઈ દેવાનું, એટલે એને પેટમાં જે માસિકનું પાણી પીવરાય છે ને એ ઝાડા દ્વારા ઉલટી દ્વારા નીકળી જાય અને ટીલકું કરીને પીવરાયું છે, એટલે એને એ જ દેખાય છે। સવારમાં ઉઠે ને તો એને એનું જ મોઢું એને સ્વરૂપ દેખાય છે, તમે કોઈને સારા લાગતા એને। તમારી વાત સાચી છે, ઘરે એને યાદ છે। અને એનું ફરવાનું પાછું ગેસ્ટ હાઉસની હોટલમાં છે, ત્યાં જ મળે, આલતુ પાલતુ જગ્યાએ નથી મળતા। પૈસા તો ક્યાં જતા હોય, તો પછી આટલો રૂપિયો આવ્યો, રૂપિયો ક્યાં નાખવો, તો વાત છે। અને એનો વાંક નથી, આ રાંડે હે ને પૈસા આટું દે ને બધું છેલ્લે ખાલી થઈ જાય ને તો બોલો આપણે સંડાસ જઈને પાણો લૂસે ને એમ નાખી દે, એમ બધું ખાલી થઈ જાય ને તો કામ થઈ એટલે ગયું। અને વિધિમાં કેટલો ખર્ચો થાય? અરે નહીં તો કાંઈ વાંધો નહીં, પૈસાની તો ઓલી નથી, 3-4 હજારનો તો થાય। સદ ગુરુ હે ને મારા સેવકો જુનાગઢ છે, એટલે જુનાગઢથી જે જંગલ હોય ને એમાં આયુષ્યદી હોય એને અમારી ભાષામાં કહીને એટલે એ બધી વિધિ કરવી પડે। એને માસિકનું કપડું પીવડાવી બહુ મેલી વિધિ કહેવાય, એટલે એ માર કરવી પડે માસિક, એટલે એનાથી તમારો ઘરાડો પાછો વળી જશે, 3 દિવસ તમને હેત પ્રેમ કરશે, બધું કરશે। મારી વિધિ અહીં ચાલુ થાય ને એ બધું કરશે। હા, એ ક્યારે કરવાનું? અમે જોવાનું કામ કરતા હતા પણ હવે આજથી નહીં કરી। વિજ્ઞાન જાથા વાળા આવ્યા હતા, તમને ના પાડી દીધી, તમે હવે બધું બંધ કરી દઈએ બસ। રાજકોટમાં નાના મોવા રોડ ઉપર ઘરમાં 77 માતાજીનું સ્થાનક બનાવી છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા, દુઃખ દર્દ મટાડવા, જમીન વેચણી કરવી વગેરે કામ કરી અને ભોઈ ચકુમાં ઉર્ફે નીતા ભોજાણીનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે માલેવાનગર પોલીસ સ્ટેશનની મદદથી 1261માં પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભોઈ લોકોની સંવેદના સાથે, શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે, ભાવનાઓ સાથે, ઉપરાંત શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે, તેનાથી કાળજી રાખવી જોઈએ। આ ભોઈ છે 5,000થી માંડી 1 લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી। આજે એમનો પર્દાફાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોડીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા। કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદસના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી હતી। લોકોએ સાવધાન રહેવું।